એડવર્ડ લોરેન્સ નામના મેથેમેટિશિયન કેઓસ થિયરીને સમજાવવા માટે બટરફ્લાય ઇફેક્ટ નામની એક થિયરી આપે છે. રામધારી દિનકર પોતાના કુરુક્ષેત્ર નામની કવિતામાં કહે છે કે ચિનગારી કોઈક ભડકે છે ત્યારે યુદ્ધનું કારણ ભલે જે લોકો નિમિત્ત બનીને આવે છે દરેક વખતે એ નથી હોતા. ખૂબ વર્ષોથી હૃદયની અંદર ધરબાયેલી પીડાઓ, કચડાયેલા અવાજો એ બધા જ અચાનક એક વિસ્ફોટ બનીને ફૂટે અને પછી આપણે એને ક્રાંતિનું અથવા યુદ્ધનું નામ આપી દઈએ. સોશિયલ મીડિયા કદાચ એ ચિનગારીને આગ બનાવવામાં બહુ જ મોટું કારણ બન્યું છે. જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું ત્યારથી અચાનક જ યુવાનોને સમજાયું કે એમનો અવાજ છે એમ્પ્લિફાય થઈ શકે છે. પહેલાં કોઈ એક વ્યક્તિ પોતાના ઘરમાં કોઈ વાત કહે ત્યારે એને કોઈ પ્રતિસાદ મળે કે ન મળે, એ વ્યક્તિ જ્યારે એને સોશિયલ મીડિયા મળ્યું અને પછી એ ફેસબુક પર લખવા માંડ્યો અને પછી એ જ પ્રકારના વિચારોવાળા બીજા 10 માણસોની નીચે લખવા માંડ્યા અને પછી એને સમજાયું કે એનો અવાજ છે તો એમ્પ્લિફાય થઈ શકે છે. 2008માં અમેરિકામાં આવેલા રિસેશન, આખી દુનિયામાં આવેલી મંદી પછી જે બેરોજગારી અને આર્થિક અસલામતી આખી દુનિયામાં ફેલાઈ, 2010માં સોશિયલ મીડિયાએ બેરોજગારી અને ભ્રષ્ટાચારના એ અવાજને બુલંદીથી વેગ આપ્યો. ટ્યુનિશિયા નામના એક દેશમાંથી એક ફ્રૂટની લારી ચલાવવાવાળા રેકડીવાળા એક છોકરાને લાફો મરાયો. પોલીસ અધિકારીને લાંચ ન આપી શક્યો તો એની લારી બંધ કરી દેવાઈ. એ છોકરો કોર્પોરેશન પાસે પોતાની રેકડી પાછી લેવા ગયો તો પૈસા ન આપી શક્યો તો રેકડી પાછી ન મળી. એ છોકરાએ પોતાને આત્મદાહ આપ્યો અને એના પછી કોઈએ કલ્પના કરી હતી કે ટ્યુનિશિયામાં વર્ષોથી ચાલતા શાસનને યુવાનો પોતાના પ્રોટેસ્ટથી, ક્રાંતિથી અને સોશિયલ મીડિયાથી હટાવી દેશે. આરબ સ્પ્રિંગની શરૂઆત હતી. ટ્યુનિશિયામાં 23 વર્ષથી શાસન કરતા બેન અલીની સરકારને યુવાનોએ પાડી દીધી. પણ ટ્યુનિશિયામાં જે થયું એની અસર બાકીના રાષ્ટ્રો પર પણ દેખાઈ. કોઈએ કલ્પના કરી હતી કે ઇજિપ્તમાં હોસ્ની મુબારક, લીબિયામાં મોહમ્મદ ગદ્દાફી કે જે 43 વર્ષથી સરકારમાં હતો, સિરિયામાં બશર અલ અસદ કે પછી યમનમાં અલી અબ્દુલ્લા સાલેહની સરકાર, કોઈ 23 વર્ષથી, કોઈ 35 વર્ષથી સતત શાસનમાં હતું, એ બધાની સરકારો પડી જશે. યુએઈ, કતર અને સાઉદી અરેબિયા જેવા દેશો એટલા માટે અપવાદો રહ્યા કેમ કે એમના રાજતંત્રએ પોતાના આધિપત્યને અને તાનાશાહીને બચાવવા માટે લોકતંત્રનો એક નવો ચહેરો અપનાવ્યો અને પછી એમણે પોતાના દેશમાં બદલાવોની શરૂઆત કરી. એ પરિવર્તનોએ રાજાશાહી હોવા છતાં, રાજતંત્ર હોવા છતાં લાવી શક્યા, જેમણે આ દેશોને આરબ વર્લ્ડમાં, આરબ દુનિયામાં, આખા વિશ્વની સામે પોતાને અલગ તરી આવે છે એ રીતે પ્રસ્થાપિત કર્યા. પણ ટ્યુનિશિયામાં જે થયું એ ટ્યુનિશિયાના લોકતંત્રને બાદ કરતા સિરિયામાં કે પછી યમનમાં કે લીબિયામાં શું આરબ સ્પ્રિંગ પછી, આરબમાં આવેલી વસંતની શરૂઆત પછી ક્યાંય શાંતિ સ્થપાઈ? સોશિયલ મીડિયા આંદોલન કરાવી દે છે, સોશિયલ મીડિયા સરકારો ચલાવતા નથી શીખવતું. અને એટલે જ આ આરબ વર્લ્ડમાં જે એક સમયે આરબ સ્પ્રિંગની જેમ કહેવાયું કે એમણે ગદ્દાફીને મારી નાખ્યો છે અને ગદ્દાફીના શાસનનો અંત આણ્યો છે, પોતાના દેશના 43 વર્ષથી શાસન કરતા રાષ્ટ્રાધ્યક્ષને રસ્તામાં લોકોએ માર્યો છે, એના પછી ત્યાં થઈ શું રહ્યું છે? આરબ દુનિયામાં તો શાંતિ નથી. એની જગ્યા એ આખો ઝઘડો કે જે બેરોજગારી અને ભ્રષ્ટાચારના નામ પર ઊભો થયો હતો એ તો શિયા સુન્નીનો ઝઘડો બનીને રહ્યો. અને આરબ વર્લ્ડમાં શું થઈ રહ્યું છે દુનિયાની સામે છે. કેવી રીતે ઇસ્લામિક એક્સ્ટ્રીમિઝમનો એ ભોગ બન્યા અને કેવી રીતે એ કટ્ટર આતંકવાદનો ભોગ બનેલા દેશોએ છેલ્લે પોતાની જ સત્તા બનાવી દીધી અને પોતે અલગ પ્રકારના તાનાશાહ બન્યા. એના પછી શ્રીલંકામાં એની શરૂઆત થઈ. શ્રીલંકામાં લોકો પ્રધાનમંત્રીના, રાષ્ટ્રપતિના ઘરમાં ઘૂસ્યા, શાસકોને મારવામાં આવ્યા, અધિકારીઓને મારવામાં આવ્યા. 2 વર્ષ થયા હતા અને એ જ પ્રકારના દ્રશ્યો તમને બાંગ્લાદેશમાંથી એનું પુનરાવર્તન થતું દેખાયું અને હજુ એ ઘટનાને 2 વર્ષ નથી થયા. બાંગ્લાદેશમાં સ્થિરતા નથી. આંદોલન કરીને તમે પોતાના રાષ્ટ્રાધ્યક્ષોને દેશની બહાર કાઢી શકો છો, લોકોને મારી શકો છો અને પોતાના રાષ્ટ્રપિતાના પૂતળા સળગાવી શકો છો અને પૂતળા પર પેશાબ કરી શકો છો, પણ પછી એનાથી દેશ નથી ચલાવી શકાતો. નેપાળમાં પૂર્વ પ્રધાનમંત્રીના પત્નીને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. મંત્રીઓને લોકો રસ્તા પર દોડાવીને મારી રહ્યા છે. પૂર્વ પ્રધાનમંત્રીને ખૂબ બેરહેમીથી મારવામાં આવ્યા છે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. મીડિયા સંસ્થાનોને સળગાવી દેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિએ પદ નથી છોડ્યું. એ આંદોલનકારીઓ સાથે મંત્રણા કરી રહ્યા છે. જેન્ઝી પ્રોટેસ્ટ એવું એને નામ અપાયું છે. એવી જનરેશન કે જે અત્યાર સુધી માત્ર દુનિયાની નજરમાં ટીકાનો સામનો કરતી હતી. એવું કહેવાતું હતું કે એને ગંભીરતા નથી. એ સોશિયલ મીડિયા નામે ગંભીરતાને લઈને મેદાને આવ્યા અને પછી હવે કહી રહ્યા છે કે ખાલી ફેસબુક બંધ કર્યું એટલા માટે અમે વિરોધ નથી કરી રહ્યા. આ અમારા ફ્રીડમ ઓફ એક્સપ્રેશનનો સવાલ હતો, અમારી બોલવાની, અભિવ્યક્તિની આઝાદી પર મરાયેલી તરાપનો સવાલ હતો. અમે ભ્રષ્ટાચારની સામે લડી રહ્યા છીએ, અમે કુવ્યવસ્થા સામે લડી રહ્યા છીએ, અમે કુશાસન સામે લડી રહ્યા છીએ અને અમે સરકાર બદલીને કશુંક સારું કરવા માંગીએ છીએ. બાંગ્લાદેશ અને શ્રીલંકા કેટલું સારું કરી શક્યા કે આરબ દેશો કેટલું સારું કરી શક્યા અને કેટલું નેપાળ સારું કરી શકશે પોતાના દેશના નેતાઓને મારીને ખબર નથી, પણ આ ઘટનાને હાલ તો ક્રાંતિની જેમ જોવાઈ રહી છે. નેપાળમાંથી આવેલી તસવીરો પર કરીએ નજર.
મિડલ ઇસ્ટમાં તેલ દેખાયું અને આખી ધરતી રક્તરંજિત થઈ. બાંગ્લાદેશ કે પછી આજુબાજુના કોઈ પણ દેશ, એશિયન દેશો બહુ તાકાત બનીને ઉભરશે એવું જેવું લાગ્યું કે તરત જ એશિયાના એક પછી એક દેશોની સત્તાઓ અસ્થિર થવા માંડી. અહીંયા તો લોકતંત્ર હતું ને છતાંય અસ્થિર થવા માંડ્યું. અમેરિકા કે પછી ચીન જેવા દેશો જ્યારે એમને અનુકૂળ નથી આવતું ત્યારે વિશ્વની મહાસત્તાઓ દુનિયાના નાના દેશોની સાથે કેવી રમતો રમે છે. દુનિયા વર્ષોથી એનું ઉદાહરણ જોતી આવી છે અને છતાંય દુનિયા કહે છે કે અસમાનતાથી ભરેલું વિશ્વ છે. નેપાળ એનું વધુ એક ઉદાહરણ છે. આ વિશ્વની રાજનીતિનું ઉદાહરણ છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.